જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમારા જીવનમાં કોઈ દુઃખ હોય, કોઈ સમસ્યા હોય, અથવા તમે એવા બે રસ્તાઓના સંગમ પર ફસાયા હોય જ્યાં કયો રસ્તો પસંદ કરવો તે સમજાતું ન હોય, તો આ વિડીયો તમારા માટે ખાસ છે. આપણા જીવનમાં ઘણીવાર એવી ક્ષણો આવે છે જ્યારે આપણે દ્વિધામાં હોઈએ અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લઈ શકીએ. એવામાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોમાં મનુષ્યની દરેક સમસ્યાનું સમાધાન છુપાયેલું છે. ભગવદ્ ગીતાનો ઉપદેશ સાંભળતા જ તમારી બધી સમસ્યાઓ એકદમ ઉકેલાઈ જશે અને તમે ખૂબ શાંતિ અનુભવશો. કહેવાય છે કે ગીતાને વાંચી લેવાથી કે સાંભળી લેવાથી તમારા બધા જન્મોના પાપ આ જન્મમાં નાશ પામે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતે અર્જુનને ઉપદેશ આપ્યો હતો, જે ભગવદ્ ગીતા તરીકે પ્રસિદ્ધ છે. આ ગ્રંથ જૂનો હોવા છતાં આજના યુગમાં પણ તમારી બધી સમસ્યાઓનું સમાધાન આપી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનની શાંતિથી મોટી આ સંસારમાં કોઈ સંપત્તિ નથી. જે વ્યક્તિએ મનને શાંત રાખવાનું શીખી લીધું તેનાથી વધુ ધનવાન આ સંસારમાં કોઈ નથી. ઘણીવાર ભગવાન આપણા સંબંધો જાતે તોડી નાખે છે, જેથી કોઈ આપણું જીવન બગાડે નહીં. દુનિયામાં સૌથી સુખી લોકો તે જ હોય છે જેઓ જાણી ચૂક્યા છે કે બીજાઓ પાસેથી કોઈ પણ અપેક્ષા રાખવી વ્યર્થ છે. જીવનમાં થોડું દુઃખી થવું પણ જરૂરી છે. હંમેશા સુખ જ મળતું રહે તો તમે જીવનમાં ક્યારે આગળ નહીં વધી શકો. એવું ખોટું વિચારવામાં આવે છે કે એકલો માણસ શું કરી શકે, પણ જુઓ, સૂરજ એકલો જ આખી દુનિયાને પ્રકાશ આપે છે. નસીબદાર તે નથી જેને બધું સારું મળે, પરંતુ નસીબદાર તે છે જેને જે મળે તેને સારું બનાવી દે. ગીતામાં લખ્યું છે કે જ્યારે માણસની જરૂરિયાતો બદલાય છે ત્યારે તેની કામ કરવાની રીત પણ બદલાઈ જાય છે. ફાયદો એ એક એવી વસ્તુ છે, લોકો તેને ઉપાડ્યા જ કરે છે. હારે તે છે જે વારંવાર ફરિયાદ કરે છે, અને જીતે તે છે જે 1000 વખત પ્રયાસ કરે છે. જેને આપણે ખૂબ પ્રેમ કરીએ તે જ વ્યક્તિ આપણો સૌથી વધુ ફાયદો ઉઠાવે છે, કારણ કે તે જાણે છે આપણી કમજોરી શું છે. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરી દો, પરંતુ એટલા મૂર્ખ ના બનો કે દગો આપનાર પર ફરી વિશ્વાસ કરી બેસો. આશા ન છોડો, કાલનો દિવસ આજથી સારો હશે. જીવનમાં એટલા ઉચ્ચ સ્તરે પહોંચો કે લોકો તમને ગુમાવીને પસ્તાય. જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની સરખામણી ના કરો. તમે જેવા છો તેવા જ શ્રેષ્ઠ છો, કારણ કે ઈશ્વરની દરેક રચના શ્રેષ્ઠ છે. પોતાને કોઈનાથી ઓછું સમજવું એ ઈશ્વરની રચનાનું અપમાન છે. મન એ માણસનો સૌથી મોટો દુશ્મન અને સૌથી મોટો મિત્ર છે. જો મન તમને કાબૂ કરે તો તે દુશ્મન બને છે, અને જો તમે મન પર જીત મેળવો તો સાચો મિત્ર બને છે. જો કોઈ તમને નજરઅંદાજ કરે તો ખોટું ના માનો, કારણ કે લોકો પોતાની હેસિયત મુજબ વસ્તુઓને નજરઅંદાજ કરે છે. જે લોકોને તમારી કદર નથી તેમની પાછળ ક્યારેય ના દોડો. શ્રી કૃષ્ણ કહે છે, ભૂલ દરેક માણસથી થાય છે, પરંતુ ભૂલ તે જ સુધારી શકે છે જેનું દિલ સાફ હોય છે અને જે સંબંધો ગુમાવવા ન ઈચ્છે. જીવનનો સૌથી મોટો તમાચો અપેક્ષાઓથી આવે છે. ક્યારેક માણસ ન તૂટે છે, ન વિખરાય છે, પણ ફક્ત હારી જાય છે પોતાનાથી, નસીબથી કે પોતાનાથી. જીવનમાં પોતાને સમય આપો, કારણ કે તમારી પ્રથમ જરૂરિયાત તમે જ છો. યાદ રાખો, વધુ પડતા સારા બનશો તો વધુ પડતો ઉપયોગ થશે. સંબંધો ગમે તેટલા ખરાબ હોય તેને ક્યારેય ના તોડો, કારણ કે ગંદુ પાણી તરસ छिपाવવા ન કામ આવે, પણ આગ ઓલવવા કામ જરૂર આવે છે. જ્યારે જમાનો મુશ્કેલીમાં નાખે છે
ત્યારે પરમાત્મા 1000 રસ્તાઓ બતાવે છે. વિશ્વાસ તોડનાર કોઈ પણ વિશ્વાસ કરનારથી વધુ મૂર્ખ છે, કારણ કે તે નાનકડા સ્વાર્થ માટે સારા માણસને ગુમાવે છે. ભલાઈ કરતા રહો, પાણીની જેમ. બુરાઈ પોતે જ કચરાની જેમ કિનારે લાગી જશે. જ્યારે કોઈ ના સમજે તો તેને સમજાવવાની શું જરૂર, અને જ્યારે કોઈ ના માને તો તેને કહેવાની શું જરૂર? સાચા દિલથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરી જુઓ. જો દિલને સુકૂન ના મળે તો કહેજો. જેને જવું હોય તેને જવા દો. જો એ આજે રોકાય તો પણ કાલે અવશ્ય જતું રહેશે. માણસને માણસથી દૂર કરનારી પહેલી વસ્તુ જીભ છે, અને બીજી વસ્તુ પૈસા છે. જેમને સપના જોવા ગમે છે તેમને રાત ટૂંકી લાગે છે, અને જેમને સપના પૂરા કરવા ગમે છે તેમને દિવસ ટૂંકો લાગે છે. કોઈની આદત જોવી હોય તો તેને ઇજ્જત આપો, અને ફિતરત જોવી હોય તો તેને આઝાદી આપો. દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા હોય છે, પરંતુ લોકો તેને બીજા જેવા બનવામાં બગાડે છે. એટલા મોંઘા ના બનો કે લોકો તમને બોલાવી ના શકે, અને એટલા સસ્તા પણ ના બનો કે લોકો તમને નચાવતા રહે. ખામોશી ક્યારે બેઝુબાન નથી હોતી. કેટલાક દુઃખ એવા હોય છે જે અવાજ પણ છીનવી લે છે. આજકાલના લોકો તમારી એક ભૂલની પાછળ તમારી બધી સારાઈ ભૂલી જાય છે. જેટલું લોકોને સમજતા જશો એટલું જ એકલાપણું સારું લાગશે. એવા સંબંધો પણ ખતમ થઈ જાય છે જેમાં લાગતું હતું કે આખી ઉંમર સાથ આપશે. શ્રી કૃષ્ણ કહે છે, જો અહંકાર કોઈ પણ વસ્તુનો હોય તે સર્વનાશ કરીને જ છોડે છે. ખાલી સમયમાં દરેક વાત કરી લે છે. પ્રેમ તો ત્યારે થાય છે જ્યારે કોઈ તમારી સાથે વાત કરવા આખો સમય ખાલી કરે છે. બધું ઠીક થવાની રાહ જોશો તો બેસી જ રહેશો. પણ હિંમત કરો, ઊભા થાઓ અને જીવનમાં બધું ઠીક કરો. લોકો તમને ઓળખવાનું ભૂલી જાય તે પહેલાં પોતાની ઓળખ બનાવો. કોઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે. ફરક તો એનાથી પડે છે કે તમે પોતાના વિશે શું વિચારો છો. હાર એક પાઠ છે જે પોતાને સુધારવાની તક આપે છે. જીવનમાં જે ઈચ્છો તે સહેલાઈથી ના મળે, પરંતુ જીવનનું એક સત્ય એ પણ છે કે જે ઈચ્છો તે સહેલું પણ નથી હોતું. દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે. એક જે નાનકડી મુશ્કેલીથી ડરી જાય છે, દુઃખી થઈ જાય છે, અને બીજા જે ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ હંમેશા સુખી રહે છે. દરેક મુશ્કેલીમાં પોતાને સંભાળી લે છે. એક તે છે જેની પાસે બધું હોય છતાં હંમેશા દુઃખી રહે છે, અને બીજા જેની પાસે કશું ન હોય છતાં હંમેશા સુખી રહે છે. સંકટના સમયે ધીરજ રાખવી એટલે અડધી લડાઈ જીતી લેવી છે. તણાવથી ફક્ત સમસ્યાઓ જન્મે છે. જો સમાધાન જોઈએ તો હસવું જ પડશે. શ્રી કૃષ્ણ કહે છે, જેમ પવન એક દિશામાં વહેતો નથી, સમયે સમયે બદલાય છે, તેમ માણસનું નસીબ પણ સમયે સમયે બદલાય છે. એટલે ખરાબ સમયમાં ગભરાશો નહીં. યોગ્ય સમયની રાહ જુઓ, કારણ કે સમય જરૂર બદલાશે. યાદ રાખો, જો ખરાબ લોકો ફક્ત સમજાવવાથી સમજી ગયા હોત તો વાંસળી વગાડનાર ક્યારે મહાભારત ન થવા દેત. જેટલો ઇંતજાર તે તમને કરાવે છે, સમય આવે ત્યારે એટલું આપશે કે તમે સંભાળી નહીં શકો. તમારા જીવનથી ક્યારેય નારાજ ન થાઓ, કારણ કે ઘણા લોકો તમારા જેવું જીવન જીવવાનું સપનું જુએ છે. કોઈ નિષ્ફળ વ્યક્તિને પૂછશો કે તું સફળ કેમ નથી, તો 2 કારણ આપશે. મારું નસીબ ખરાબ હતું અને મારી પાસે સમય નહોતો. કોઈ વિશ્વાસ તોડે તો તેનો આભાર માનો, કારણ કે તે જ લોકો શીખવે છે કે વિશ્વાસ વિચારીને કરવો.
પોતાના પર વિશ્વાસ રાખો. તમારામાં એવું કંઈક છે જે દરેક અડચણથી મોટું છે. ક્યારેક સમયના ફેરફારથી મિત્રો પણ દુશ્મન બની જાય છે અને દુશ્મનો પણ મિત્ર, કારણ કે સ્વાર્થ ખૂબ બળવાન છે. ચંદનનું ઝાડ આખા સંસારમાં પોતાની સુગંધ માટે જાણીતું છે, પરંતુ આ જ સંસાર ભૂલી જાય છે કે ચંદનના ઝાડ પર સૌથી ઝેરી સાપ હોય છે. એટલે બહારથી મીઠું બોલનાર વ્યક્તિ અંદરથી દુશ્મનાવટ રાખી શકે છે. તેથી વિચારીને વિશ્વાસ કરો. જેમ પથ્થરને સોનું બનવા માટે ઘસાવવું પડે, તપાવવું પડે અને આગમાં બળવું પડે છે, તેમ સફળ વ્યક્તિ બનવા માટે અત્યંત કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. શ્રી કૃષ્ણ કહે છે, જો તમારા જીવનમાંથી ખોટી વ્યક્તિ નહીં જાય તો સાચી વ્યક્તિનું આગમન નહીં થાય. કોણ શું કરે છે, કેટલું કરે છે, કેવી રીતે કરે છે, આ બધાથી જેટલા દૂર રહેશો એટલા સુખી રહેશો. સમય જરૂર આવે છે, પણ યોગ્ય સમયે જ આવે છે. એટલે ધીરજ રાખો. જે લોકો તમારો મુકાબલો ન કરી શકે તે તમારી નફરત કરવા લાગે છે. મૂર્ખ લોકો સાથે ક્યારેય વિવાદ ના કરો. તેમની સાથે દલીલ કરવાથી તમારું જ નુકસાન થશે, કારણ કે એવા લોકો સાથે દલીલથી તમારી કિંમત ઘટે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી મૂર્ખ લોકોથી દૂર રહો. ગુરુ પાસેથી જ્ઞાન શીખો, પિતા પાસેથી સંઘર્ષ શીખો અને માતા પાસેથી સંસ્કાર શીખો. બાકી જે બચે તે દુનિયા શીખવી દે છે. ફક્ત 2 વસ્તુઓથી આખું સંસાર સંબંધો ગુમાવે છે. એક ગેરસમજ અને બીજું માણસનો અહંકાર. ભીડ હંમેશા એ રસ્તે ચાલે છે જે સહેલો લાગે છે, પરંતુ એનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તે ચાલે છે. પોતાનો રસ્તો જાતે પસંદ કરો, કારણ કે તમને તમારાથી વધુ સારું કોઈ નથી જાણતું. મનથી વધુ ફળદ્રુપ જગ્યા કોઈ નથી, કારણ કે ત્યાં જે બીજ રોપાય તે જરૂર ઉગે જ છે. પછી તે વિચાર હોય, નફરત હોય કે પ્રેમ હોય. ઇતિહાસ સાક્ષી છે કે જેની સાથે દુનિયા સ્પર્ધા ન કરી શકે તેની બદનામી શરૂ કરે છે. ગુસ્સાનો સીધો અર્થ એ છે કે બીજાની ભૂલની સજા પોતાને આપવી. જો પોતાનાથી વારંવાર તિરસ્કાર અને અપમાન મળે તો ત્યાંથી નીકળી જવું શ્રેષ્ઠ વિકલ્પ છે. સમય માણસના બનાવેલા રસ્તે ચાલતો નથી, માણસે જ સમયના બતાવેલા રસ્તે ચાલવું પડે છે. આને જ નિયતિ કહે છે. જીવન ત્યારે કઠિન લાગે છે જ્યારે આપણે પોતામાં ફેરફાર કરવાને બદલે પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ કરીએ. કર્મ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહ્યું છે કે માણસ કર્મ કરવા માટે જ જન્મે છે. કર્મ વિના કોઈ રહી શકતું નથી. માણસે પરિણામની ચિંતા કર્યા વિના પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ. ક્રોધ માણસને નરક તરફ લઈ જાય છે. ક્રોધથી મન અશાંત થાય છે અને આવેશમાં આવીને માણસ પોતાનું જ નુકસાન કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, માણસે ક્રોધથી બચવું જોઈએ. ગમે તેટલો ક્રોધ આવે, પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરો. આ સંસારમાં આજે જે તમારી પાસે છે તે ગઈકાલે કોઈ બીજાનું હતું અને આવતીકાલે કોઈ બીજાનું હશે. તમે અહીં ખાલી હાથ આવ્યા અને ખાલી હાથે જ જશો. મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. મન વાયુની જેમ ચંચળ છે. આ મન જ માણસને કામ વાસનાઓ તરફ ભટકાવે છે. જો જીવનમાં સફળ થવું હોય તો મન પર કાબૂ મેળવવો ખૂબ જરૂરી છે. મનને વશ કરવાથી બુદ્ધિની શક્તિ કેન્દ્રિત થાય છે, જેથી કાર્યોમાં સફળતા મળે છે. ગીતા મુજબ જે વ્યક્તિએ મન પર કાબૂ મેળવ્યો તે વ્યર્થ ચિંતાઓ અને ઈચ્છાઓથી દૂર રહે છે અને પોતાના લક્ષ્યને સહેલાઈથી પ્રાપ્ત કરે છે. જો મનને વશ નહીં કરો તો તે તમારો સૌથી મોટો દુશ્મન બનશે.
હંમેશા શંકા કરનાર વ્યક્તિ ક્યારે શાંતિ નહીં પામે. એટલે શંકાથી બચો. વધુ શંકાથી મનની શાંતિ ભંગ થાય છે અને માણસ ભ્રમમાં આવીને પોતાના સંબંધો નષ્ટ કરે છે. શરીરની સુંદરતા મનને આકર્ષે છે, પરંતુ સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષે છે. એટલે માણસનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ. કોણ શું કરે છે, કેવી રીતે કરે છે અને કેમ કરે છે, આ બધાથી જેટલા દૂર રહેશો એટલા સુખી રહેશો. આપણે જીવનમાં કેટલા સાચા અને કેટલા ખોટા છીએ એ ફક્ત બે જ જાણે છે, એક પરમાત્મા અને બીજું આપણો અંતર આત્મા. શ્રી કૃષ્ણ કહે છે, જે માણસમાં જ્ઞાનની ઉણપ હોય અને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય તે માણસ જીવનમાં ક્યારેય આનંદ અને સફળતા નહીં પામે. મોહ વિનાશનું કારણ છે. માણસના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ છે. જેટલો વધુ મોહ કરશો એટલું વધુ કષ્ટ ભોગવશો. પસ્તાવો ભૂતકાળ ન બદલી શકે અને ચિંતા ભવિષ્ય ન સુધારી શકે. એટલે વર્તમાનનો આનંદ લેવો એ જ જીવનનું સાચું સુખ છે. શ્રી કૃષ્ણ કહે છે, જે તમારો સાથ આપે છે તેનો સાથ આપો અને જે તમને દગો આપે છે તેને ત્યજી દો. જ્યાં તમારું સન્માન ન હોય ત્યાં ક્યારેય ન જાઓ, નહીંતર લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે. જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક બગડે છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસલ બગડે છે. દુનિયાની કોઈ વસ્તુ એટલી ઝડપથી નથી બદલાતી જેટલી ઝડપથી માણસની નિયત અને નજર બદલાય છે. ક્યારેય કોઈની સામે પોતાની સફાઈ ન આપો, કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સફાઈની જરૂર નથી, અને જેને વિશ્વાસ નથી તે તમને ક્યારેય નહીં સમજે. બુદ્ધિમાન લોકો ચૂપ રહે છે, સમજદાર લોકો બોલતા રહે છે અને મૂર્ખ લોકો દલીલ કરતા રહે છે. સપના અને લક્ષ્યમાં એક જ ફરક છે. સપના માટે બિનજરૂરી ઊંઘ જરૂરી છે અને લક્ષ્ય માટે બિનજરૂરી મહેનત જોઈએ. વિચાર સારો હોવો જોઈએ, કારણ કે નજરનો ઈલાજ શક્ય છે પણ નજરિયાનો નહીં. પોતાને સારા બનાવો, દુનિયામાંથી એક ખરાબ માણસ ઓછો થઈ જશે. સાથ ન નિભાવનારને ફક્ત એક બહાનું જોઈએ છે, નહીંતર સાથ નિભાવનાર તો આખરી શ્વાસ સુધી સાથ ના છોડે. જીવનમાં એક વાત યાદ રાખો, કોઈ હાથથી છીનવી શકે છે પણ નસીબથી નહીં. કોઈને કંઈ આપીને ઘમંડ ના કરો. શું ખબર તું આપે છે કે ગયા જન્મનું દેવું ચૂકવે છે. ઘમંડી માણસનો વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય ચાલ્યા જાય છે. વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવ અને કંસને જુઓ. કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં, હરકતો પર ધ્યાન આપો. ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું ઝૂકી જવાથી જીવન વધુ સરળ બને છે. શ્રી કૃષ્ણ કહે છે, જે માણસ મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થાય છે. જે ભગવદ્ ગીતાને વાંચીને તેનું પાલન કરે છે તેના બધા દુષ્કર્મોની અસર નાશ પામે છે. જે નસીબમાં હોય તે દોડીને આવે છે અને જે નસીબમાં ન હોય તે આવીને પણ ભાગી જાય છે. જેમ પવનના ઝપાટા નાવને ભટકાવે છે તેમ માણસની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવે છે. જે માણસ સુખ દુઃખમાં, માન અપમાનમાં શાંત રહે છે તે મને અતિ પ્રિય છે. સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરે છે તો સમજી લો કે તેના આત્મસન્માનને ક્યાંક ઠેસ પહોંચી છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું. શ્રી કૃષ્ણ કહે છે, કર્મ જ તમારી ઓળખ છે, નહીંતર એક નામના તો અહીં હજારો માણસો છે. સારા કર્મો કરવા છતાં
લોકો તમારી ખરાબ વાતો જ યાદ રાખે છે. એટલે લોકો શું કહે તેના પર ધ્યાન ન આપો. કોઈને દગો આપવો એ એક દેવું છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર મળે છે. સારી નજર તે જ છે જે ફક્ત પોતાની ખામીઓ અને બીજાના ગુણો શોધે છે. એવા વ્યક્તિ પર ક્યારે વિશ્વાસ ન કરો જે સમયની સાથે સ્વભાવ બદલી નાખે છે. જીવનમાં કોઈની સાથે સરખામણી ન કરો. તમે જેવા છો તેવા શ્રેષ્ઠ છો. બધાને જીવન બદલવા માટે સમય મળે છે, પણ સમય બદલવા માટે ફરી જીવન ના મળે. શ્રી કૃષ્ણ કહે છે, જે થવાનું છે તે થઈને જ રહે છે, અને જે ન થવાનું હોય તે ક્યારેય ન થાય. આવો નિશ્ચય જેની બુદ્ધિમાં હોય છે તેને ચિંતા ક્યારેય ના સતાવે. સારી નિયતથી કરેલું કામ ક્યારેય વ્યર્થ ના જાય અને તેનું ફળ જરૂર મળે છે. જીવનની સૌથી મોટી ભૂલ તે જ છે જેમાંથી આપણે કંઈ ના શીખીએ. આજે તમે જે કામ કરો છો તેનું ફળ આવતીકાલે મળશે, અને આજે જે તમારી પાસે છે તે તમારા ગયા કર્મોનું જ ફળ છે. શ્રી કૃષ્ણ કહે છે, જે માણસ શ્રદ્ધાથી મારી ભક્તિ કરે છે હું તેને તે જ આપું છું જે તેની પાસે નથી, અને જે તેની પાસે છે તેનું રક્ષણ પણ કરું છું. કોને ક્યારે અને કેટલું બોલવું, જો આ સમજી લો તો તમે જીવનને સાર્થક બનાવી દો. કાન્હા કહે છે, જીવનમાં જો ક્યારે તક મળે તો કોઈના માટે સારથી બનો, સ્વાર્થી નહીં. ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે, અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની. માણસ એટલે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો, પણ એટલે દુઃખી છે કે તે ઈશ્વરનું નથી માનતો. સમય આવે ત્યારે બધાને મળે છે, પણ સમય પહેલાંની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે. જે લોકો પ્રેમને બકવાસ કહે છે તે મૂર્ખ છે. પ્રેમ આ સંસારનું મૂળ છે, અને આ જ સંસારનું સર્જન છે. સંબંધોમાં નિયમિત દૂરીઓ સંબંધોને જોડે છે, અને અનિયમિત દૂરીઓ સંબંધોને તોડે છે. માણસ પોતાના વિશ્વાસથી નિર્માણ પામે છે. જેવો વિશ્વાસ હોય છે તેવો તે બને છે. આ સંસારમાં નસીબથી વધુ અને સમય પહેલાં કોઈને કશું ના મળે. જીવનમાં વાણીને સંયમમાં રાખવી જરૂરી છે, કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારેય ના ભરાય. શ્રી કૃષ્ણ કહે છે, ધર્મ માટે લડતા શીખો, અધર્મીનો કાળ બનતા શીખો, અને પોતાના માટે ત્યાગ કરતા શીખો. સત્ય હંમેશા પાણીમાં તેલના ટીપાની જેમ છે. ગમે તેટલું અસત્યનું પાણી રેડો તે હંમેશા ઉપર તરે છે. એવા વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરો જે તમને બીજાના રાઝ ખોલે છે. બુદ્ધિ બધાની પાસે છે, પણ હવે ચાલાકી બતાવવી કે ઈમાનદારી એ સંસ્કારો પર આધાર રાખે છે. ચાલાકી 4 દિવસ ચમકે છે, પણ ઈમાનદારી જીવનભર ચમકે છે. પોતાની આર્થિક સ્થિતિને રાજ રાખો. જો તમારી સ્થિતિ સારી હોય તો લોકો ઉધાર માંગે છે, અને જો ખરાબ હોય તો લોકો તમારું સન્માન કરતા નથી. એટલે તમારા સુખ અને દુઃખને તમારા સુધી જ સીમિત રાખો. જીવનમાં આનંદમાં વચન ન આપો, ક્રોધમાં જવાબ ન આપો, અને દુઃખમાં નિર્ણય ના લો. ગમે તેટલું જ્ઞાન હોય, પણ જો તે પોતાને ન જાણે તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને નકારે તો ખોટું ના માનો, કારણ કે તે તમારી કિંમત નથી જાણતા. હંમેશા શાંત રહો, એથી તમે જીવનમાં પોતાને ખૂબ મજબૂત જોશો. કારણ કે લોખંડ ઠંડુ થાય ત્યારે જ મજબૂત બને છે, પણ ગરમ થાય ત્યારે તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આશા કરું છું કે આ વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળ્યું હશે. જો આ વિડીયોમાંથી તમને કંઈ શીખવા મળ્યું હોય
તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.